જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવે તમારો ભાઈ રેડી થઈ ગયો એટલે અવાજ તમને સંભળાતું જ હશે કે તમારો ભાઈ એકદમ કમ્પ્લીટ છે. તો આજે અમારી સવારી નીકળી કમ્પ્લીટ થઈને દ્વારકા. કિશનભાઈ રેડી થઈ ગયા છે. ક્યાં જવું છે? દ્વારકા. ઓહો ભાઈ, દ્વારકા. દ્વારકા મહારાષ્ટ્ર છે, કાલે છે ને, આજે નથી ભાઈ. આજે ખાલી અમે અત્યારે જઈએ છીએ અને વજંગભાઈ એની મહારાણીની મહેબૂબાને સાફ કરે છે. બાકી આપણી વાડીનું તમને કાલે બતાવ્યું વ્યૂ બધું. એક ભાઈએ કોમેન્ટ કરી કે તમે અડધું કેમ વાવો છો? કેમ કે ભાઈ અમે છે ને મોટા ખેડૂત છીએ. મોટા ખેડૂત છીએ એટલે મોટી વાડી છે એટલે થોડું વાવીએ ભાઈ. બરોબર ને વજંગભાઈ? આમાં એક ભાઈએ કોમેન્ટ કર્યું કે ભાઈ તમે કે તમારી આટલી મોટી વાડી ને તમે થોડું કેમ વાવો છો? શોખ છે, થોડું મજા આવે. કેમ કે અમે ભાઈ બહુ મહેનતી રહ્યા, બહુ કામ કરીએ એટલે. બરોબર ને માં? માય બેઠા છે, કપડાં ધોય છે. તમારે પાડીને નાખી દીધું ગદમ તો એ ચરે છે. હા, માં દ્વારકા જઈ. માં ધોય છે કપડાં. અમારી ગંગા ખાય છે ગદમ, કેમ કે એને ભૂખ લાગે રાતે એટલે ધીરોભાઈ વધારે ગદમ નાખી દઈએ. ને માં ધોવે છે કપડાં, કેમ કે અમે પહેરી રાખીએ ને માં ધોઈ રાખે એમાં. બરોબર ને? ને આ અમારી ખુશીબેન થોડીક એવી છે, એને રાતે રોટલી ખવડાવું તો કાંઈ બોલે નહીં. સંજયભાઈની અત્યારે તબિયત લૂઝ થઈ ગઈ છે. વજંગભાઈ 2 દિવસથી મને લઈ જતા હતા હોસ્પિટલ. આજે લઈ જઈએ છીએ સંજયભાઈને અમે ઇન્જેક્શન મારવા. હા, આજે કાંઈક માં કે આજે લાલુભાઈ બરોબર થઈ ગયા. હા, આજે કાંઈક બરોબર થઈ ગયો. સંજયભાઈને આજે બાટલા ચડાવવાના છે. હા, ધીરોભાઈ ભેંસુની ફૂલ ચાકરી કરે. આ લોટકી દેખાય છે ને, ધીરાભાઈને ચાંદ જો આ મને હમણાં ઉપાડી પેલા મન દીધો. આ ખુશી એની વાને મારે ઉપાડી લે. જો હીરાભાઈ આને શું છે, આને રાતે રોટલી ખવડાવ તો કાંઈ બોલે નહીં, અત્યારે આ ઉપાડી લે. હે, તમે ખવડાવ તમને કાંઈ બોલતી નથી. મને હું રાતે રોટલી ખવડાવ તો કાંઈ નથી બોલતી. હા, અને અત્યારે મારવા મને તો હમણાં માન મૂક્યો. માન હમણાં સાચો થયો ને, માન તમારા આગળ એક વ્લોગ પહોંચ્યો, બીજો વ્લોગ તો લગભગ આ પહોંચે તો નહીં. હમણાં ઉપાડી લે મને ખબર નહીં, અને વધારે ધીરોભાઈ નાખી દે એટલે મારે છે. તો હવે જઈએ છીએ અત્યારે અમે દ્વારકા. દ્વારકાનો નજારો તમને બતાવીએ. વજંગભાઈ રેડી થઈ ગયા છે એની મહેબૂબાને ધોઈ બોઈને. વજંગભાઈ બરાબર ને? હા, એકદમ. બાપુ સવારના ચક્કર મારી આવ્યા એટલે હા, એટલે બાપુને અત્યારે જવાની જરૂર નથી. અને આ ગાડી પડી છે બરોબર. હવે એમ નીકળશું દ્વારકા ને દ્વારકાનો નજારો તમને બતાવીએ. હે, કાંઈ ઘટે નહીં ને ભાઈ? કેમ કે તબિયત બરોબર થઈ ગઈ. તમારો બ્લોગ અમારે કન્ટિન્યુ આવવાના છે, કેમ કે તમારો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે. આજે સંજયભાઈને અત્યારે હોસ્પિટલ લઈ જઈએ. બરોબર ને બાપુ? સંજયભાઈની ગાડી લૂઝ છે અને બાટલા ચડાવતા આવીએ ને બીજી અમારી રામપિયારી ઉપાડી લઈએ. તો તમને દ્વારકાનો નજારો બતાવીએ, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે. તો મિત્રો આપણે દ્વારકાધીશના મંદિર આગળ પહોંચી આવ્યા છીએ ને દ્વારકાધીશનો તમને નજારો બધો બતાવું ત્યાંનો. સંજયભાઈની દવા લઈ લીધી અને સંજયભાઈને દવા લઈને મોકલી દીધો કે સંજયભાઈ તું વહેલો ઘરે જા ને કે તને ઠંડી લાગી જાય. ને આપણે દ્વારકાધીશના આંગણમાં પહોંચી આવ્યા છીએ. આ આપણા દ્વારકાનો નજારો. લાઇટો હમણાં ચાલુ થાય એટલે તમને હમણાં બતાડીએ. એમાં શું છે, વજંગભાઈ આવી ગયા, ફોટા પડાવવા ગયા હતા. વજંગભાઈને સીન ફોલોઈંગ વધારે છે ને આપણે કોણ ઓળખે ભાઈ? આપણે નાના માણસો રહ્યા છે. આ દ્વારકાધીશનો નજારો. જય દ્વારકાધીશ લાલુભાઈ, જય દ્વારકાધીશ, જય ઠાકર. આપણી તબિયત બરોબર થઈ ગઈ ને તો આપણે એમ થઈ ગયું, દર્શન કરી લીધા તો આમ બધું માઇન્ડ ફ્રેશ થઈ ગયું ભાઈ. ધજા જોઈ લઈએ ને, ખાલી ધજાના દર્શન કરી લે તોય ઘણું થઈ જાય. લાઇટો બધી ચાલુ થઈ ગઈ, એની જ રાહ જોતા હતા. જય દ્વારકાધીશ. ભવ્ય આયોજન થાય છે, એના માટે અમને જોઈને ખૂબ આનંદ થાય છે. સમાચારથી બહુ મજા આવે આપણે. એકવાર દ્વારકા તો આવવું પડે ભાઈ. દ્વારકા આવવું પડે. આખી ગલીમાં કહે કે આખી ગલીમાં લાઇટ છે. જ્યાં લગા મહારાષ્ટ્રનું બધું આયોજન છે એ બધી આખી જે શેરી છે ને, આખી શેરીમાં લાઇટો જ છે. જ્યાં મહારાષ્ટ્રનું જે કાર્યક્રમ છે ને ત્યાં લગન. હવે આ સાઈડ આ ગલીમાં વજંગભાઈ કહે છે ચક્કર મારતા આવી. વજંગભાઈને ના ન પાડે. તમને ગલી આખી બતાવીએ. અમે તો આ ગલીમાં ફરતા જોઈએ, પણ આજે કાલે મહારાજ છે એટલે વધારે આયોજન છે. લાઇટિંગ વધારે ફિટ કરેલ છે, કેમ કે કાલે મહારાજ છે ને એટલે.
માટેની લાઈન એટલી બધી મોટી થઈ ગઈ ને, વાંકી લાઈન છે. આ દર્શન માટેની લાઈન છે, ફૂલ એટલે ફૂલ ટ્રાફિક જામ છે અત્યારે. અને અમે હમણાં દર્શન કરવા નથી જતા, થોડી વાર વધી જશું. મહેમાનોને માન અમે દમ ભરીને દીધા નહીં, એ મેળ્યું નહીં મહાન હાચો હોરડીઓ ભણે. ભલા મારે બંગલા કદાચ બંગલામાં ને જે બંગલા મોટા મોટા મેળ્યું હોય ને, કે મોટા મોટા બંગલા હોય, તમે ત્યાં જાઓ ને તો તમને પાણીનું ન પૂછે. અને ત્યાં લખેલું હોય કે કૂતરાથી સાવધાન, પણ તમારા કૂતરાને તમે ઘરે રાખો, અમે તમે તારા અમારે રૂપડું બરાબર છે. પણ આ તમારી જે મહેમાન ગતિ છે, તમારો જે આવકારો છે, જે તમારું પ્રેમ અને ભાવ સ્નેહ છે, એ અમને છેટ 500 કિલોમીટરના પલ્લેથી ખેંચીને લઈને હોય. નકર તો પેલા મને એટલે એ દુહો છે એક. પણ મહેમાનોને ઈમાન અરે અમે દલ ભરીને દીધા જ નહીં, પણ ઈ તો મેળ્યું નહીં જોને મહાન. એ જોને હાચું બને હોરઠિયો કે મેળ્યું નથી, એ મહણિયા છે. મેળ્યું નહીં મહાન, હાસું ભણે હોરઠિયો. મહેમાનોને માન દલ ભરીને દીધા જ નહીં. પણ આવી મોજ આવે ક્યારે કે મોજ નો આવે માવઠે અને ભાણે નો ભાંગે ભૂખ. એ તો કોક જ જન્મે કોક દુનિયામાં જોઈને રાજી જીલિયા. મોજ આવા માવઠા થાય તો આ વરસાદ, અત્યારે શાળામાં વરસાદ થાય તો મજા ન આવે. ઈ તો ઈ બરાબર અષાઢ મહિનો જામેલો હોય ને મોરલા એના ગળાના 3 કટકા કરીને ક્યાં કરતા હોય, અને ત્યારે ઈ કઈક મજા અલગ હોય. અષાઢ ગગુમીએ લુંબીએ યંબર વાદળ દેવળ ચોવલ યમ હલાર મહેલીએ લાડ ગહાલીએ નીર ચલેને જલેને યા યદ રાજ કરદર યુબર યમની અસર યુબરિયા. અને અજમાન તુદણ કુંવર યાલણ હોય તણી રથ સાંભળિયા, મન હોય તણી રથ સાંભળિયા. એવું જ્યારે અષાઢ મહિનામાં ઈ વરસતો હોય, જેમ શ્રાવણ ને ભાદરવા ને ઈ નીકળી જતા હોય, ત્યારે મજા આવે. ત્યારે ખેડૂતને એમ થનગનાટ થાય. અને ઈ ત્યારે મોર મન બની મોર છે ને આમ મજા આવતી હોય. અને અત્યારે મોર મન ફફડાટ કરે. આવકાર જોને પાંડ ભૂખ્યા રાખી પીરહી દે, આવા પ્રેમ ભીના પકવાન ઝૂંપડીએ. એ ઝૂંપડીએ કોક તો જાજો, તમે એના મહેમાન તો થાજો. એ આવી ઝૂંપડીએ કોક તો જાજો, હવે એના મહેમાન તો થાજો. ઢીંગુબેન અમારા મહેમાન થયા ને, પરસેણિયા બધા મહેમાનો માટે કરે છે, બનાવવામાં હેલ્પ કરી અને હવે પરસેણિયા કરે છે. મહેમાન બધા બેસી ગયા છે. મહેમાન બધા અલગ અલગ ગામના છે, સિટીના છે. આ ભાઈ સુરતના છે. સુરતના જ છો? બધા સુરતના જ છો? હા ભાઈ, અમે બધા સુરતના જ છે વધારે. રાજકોટના? હા ભાઈ, અમે ભાવનગર ભગુડા અને બગદાણાની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવું ઠાડજ ગામ છે, ત્યાંથી હું એક અભણ માણસ એટલે કે ગામડામાં ખેતી કરતો હા અમારા જેમ અભણ માણસ ભાઈ દ્વારકાધીશના શરણોમાં એમાં આવ્યા છે. અને આજ જમવા બેઠા છે ભાઈ. અમારે ભાઈને મરજાંગભાઈની મહેમાન ગતિ જોઈને ખૂબ દિલમાં આનંદ થયો. અને અમારો મિત્ર સર્કલ બેન ડિંગુબેન, મિત્તલબેન પીઠિયા અને ભાઈના આમંત્રણને માન આપીને અમે બધા અહીંયા આવ્યા છીએ. પણ મહેમાન વાળીને મનમાં ન આવે મોજ તો એને ગણવા રણના રોજ હાસુ ભણે હોરઠિયો. પણ આ જે આ દાતારી જે છે, આ મહેમાનતા માટેની જે પ્રેમ છે, સ્નેહ છે, એ જ સૌરાષ્ટ્રની એક આગવી ઓળખ છે. બાકી તમે સૌરાષ્ટ્ર મૂકીને જાઓ તો તમને ખબર પડે કે મહેમાન શું છે, ભગવાન શું છે, એ બધું એ અહીંયા સૌરાષ્ટ્રમાં જ છે ભાઈ. હા મહેમાન અમારા બધા પાછળ રહી ગયા હતા, વજનભાઈ તેડવા ગયા હતા. હા તમે ક્યાં? સુરતના? રાજકોટ. હા ભાઈ ગીરના, જુનાગઢના. તમે જુનાગઢના. આ બાજુ બાપુ બેઠા છે. અને એક બીજી સોકટ હું એ કહી દઉં, પેલા હું વિડીયો માટે બેઠો તો, આ બીજી વાર જમવા નથી બેઠો. જમવા તો હું પહેલી જ વાર બેઠો. મહેમાન અમારા આવી ગયા છે. તમે ક્યાં ગામના છો બધા? ખોખરડા, જુનાગઢ બાજુના છે મહેમાન. ઈ લેટ આવ્યા, ઢીંગુબેન ને વેલા આવી ગયા ને રસોઈ કરવામાં માને બહુ મદદ કરી એમાં. હા બહુ જ મદદ કરી, હડી કરે. હા આવ્યા ત્યાંથી. મહેમાન ગતિ કરવા આવ્યા અમે. અને કામ વધારે આ મહેમાન ગતિમાં તમે વધારે કર્યું જમવામાં. એવું કઈ ન હોય ભાઈ. ને હજી વજંગભાઈ કહેતા કે વાડીનું કામ કરાવવાનો છો તો? વાડીનું કામ તો કરવાનું જ છે.
જમીન પર વાડીને કામ કિરણબેન આવી જાય ને પછી કિરણબેન ક્યારે આવવાના તો એ રસ્તામાં છે હમણાં આવે ને એટલે વાડી પણ મિત્રો ગંગા નામની જે એક વાછડી છે તો કે આને બધા પ્રાણી કહેતા હોય જનાવર કહેતા પણ ખરેખર એ માં છે અને મને ભાઈ વર્જનભાઈ વાત કરી કે એક માના દૂધનું ટીપું પણ એને નથી પાડ્યું જેમ માં એ જન્મ દીધો છે અને માં સ્વર્ગે સીધાવી ગઈ છે અને આને દુનિયા જોઈ છે અને માએ સ્વર્ગ જોયું છે એટલે એક લોક સાહિત્યનો વર્ધનભાઈ દુહો છે હા ભાઈ કે મારે ઉદર રહેતા બાપ ગયો અને જન્મતા મુઈ માં ઘણ વીતશે અને હજી ઘણના પડશે ગા. સાહેબ માણસોને પણ નાનપણમાં જ્યારે માવતર ગુજરી જતા હોય ને ત્યારે શું પરિસ્થિતિ થાય ને એ તો જેના મા બાપ નથી ને એને પૂછો તો ખબર પડે. આજની મહેમાનગતિ માણીને ખૂબ મજા આવી. હવે પછી આપણે આને અલ્પ વિરામ આપીએ છીએ જેથી કરીને આપણે બીજી વાર આવી સારા કાર્યમાં મળી શકીએ. પૂર્ણ વિરામ જાહેર નથી કરતા એટલે એક મેકરણ દાદાનો દુહો છે કે મળશું મેળે ખેળે અને મળશું ગામ ગીએ એક દિન નહીં મળીએ મેકરણ આ ધરતીમાં ઢગ થઈએ. બધે મળશું પણ આ ધરતીમાં આપણે રાખ થઈ જાય, રાખ થઈને ઉડી જઈએ કે પછી દફનાવતા હોય તો ધૂળ થઈ જાય ત્યાં સુધી નહીં મળીએ. મળશું મેળે ખેલે ને મળશું ગામ ગીએ એક દિન નહીં મળીએ મેકરણ આ ધરતીમાં ઢગ થઈએ. ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ. તો બપોરના આવ્યા હતા મહેમાન, જમીને ખાઈ પીને રેડી થઈ ગયા છે. આ આયર ટ્રેડિશનલ ડ્રેસ પહેરી લીધો છે અને હવે જવાની તૈયારી છે. જય દ્વારકાધીશ. મિત્રો અમે મહેમાનગતિ તો ખૂબ માણી છે પણ આજની કંઈક અલગ જ મહેમાનગતિ છે અમારે વરજાંગભાઈની અને ભાઈની પણ મામાની પણ આખું ઘર એમ કહેવાય કે જે પ્રભુ પરમેશ્વર પોતે અહીંયા આવ્યા હોય એવું જ મહેમાનોને સાચવે છે અને ભાઈનો ખૂબ પ્રેમ સ્નેહ ને આદરથી અમને મજા આવી ખૂબ અને હજી પણ ખૂબ ધીંગા મસ્તી કરશું. અને હવે મહારાષ્ટ્ર તમને અહીંયા દ્વારકા જઈને બતાવીએ, બીજું વ્લોગ ત્યાં શૂટ કરીએ અને જોડાયેલા લેજો અમારા વ્લોગમાં કન્ટિન્યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.